ધોરાજી શહેરની અપૂર્વ સ્કૂલ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અને આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં બચાવ અંગે જાગૃતિ લાવવા માટે મોક ડ્રીલનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ, ફાયર ફાઈટર વિભાગના કર્મચારીઓ, અપૂર્વ સ્કૂલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોક ડ્રીલ દરમિયાન ફાયર વિભાગના નિષ્ણાતોએ આગ લાગવાની અને અન્ય કોઈ આપત્તિ સર્જાય ત્યારે કેવી રીતે સાવચેતી રાખવી, સલામત રીતે સ્થળ ખાલી કરવું તેમજ બચાવ કામગીરીમાં કેવી રીતે સહયોગ આપવો તેની માહિતી આપી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે વિવિધ બચાવ પદ્ધતિઓનું નિદર્શન પણ કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે ધીરજ, સાવચેતી અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો. વિદ્યાર્થીઓએ મોક ડ્રીલમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આગ તથા અન્ય આપત્તિજનક પરિસ્થિતિઓમાં સુરક્ષિત રહેવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું. મારું નામ વિધાણી વર્ષા ભીમભાઈ છે. હું અહીં અપૂર્વ સ્કૂલમાં કોઓર્ડિનેટર તરીકેની ફરજ બજાવું છું. આજના દિવસે અમારી શાળામાં ધોરણ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને નગરપાલિકા તરફથી સંજોગો વરસાદ જો કોઈ આગ લાગે તો શું કરવું જોઈએ એની માહિતગાર કર્યા છે, જે બદલ નગરપાલિકાનો હું આભાર માનું છું. અહીં અલગ અલગ મશીનો દ્વારા બાળકોને શીખવવામાં આવ્યું કે અચાનક આગ લાગે તો આપણે શું કરવું જોઈએ. ભાગાદોડી નહીં કરવાની, પરંતુ શાંતિથી આપણે શું કરવું એ શીખવવામાં આવ્યું. અને અહીં ડેમો પણ આપવામાં આવ્યો, જેથી અલગ અલગ મશીનો પણ બતાડવામાં આવી અને ચાલુ પણ કરી અને કેવી રીતે આગ બુઝાવવી એ અલગ અલગ ટીચર્સ દ્વારા શીખવાડવામાં પણ આવ્યું. અહીં 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. આ દ્વારા અમારા વિદ્યાર્થીઓને સંદેશો મળ્યો કે જ્યારે પણ આગ લાગે ત્યારે મૂંઝાવા વગર શાળાએથી ભાગી ન જવું જોઈએ અને શાંતિથી ટીચર્સ જે કહે ત્યાં ઊભું રહી જવું જોઈએ. અને જ્યારે આગ બુઝાવવા હોય ત્યારે ટીચર્સને શું કરવું એ પણ સંદેશો મળ્યો. CDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.